મિત્રો, મોરૈયા ગામની સત્ય ઘટનાની વાત છે અને આ વાત એ સમયની છે કે જ્યારે ગામમાં કૂવા, તળાવ અને વાવ દ્વારા પાણી સાચવવામાં આવતું અને ત્યારે આ મોરૈયા ગામમાં આવેલા તળાવમાં એક મગર હતો અને આ મગરનો એવો ત્રાસ વધી ગયો કે નાના બાળક તે બાજુ રમતા રમતા ચાલ્યા જાય તો તેમને ખેંચી અને પાણીમાં લઈ જઈ અને ખાઈ જતો અને કોઈ બહેન દીકરી તળાવના પાળે કપડાં ધોવા જાય તો એને પણ ખાઈ જાય અને આમ આખા ગામમાં એક જ ચર્ચા થવા લાગી અને એટલે આખું ગામ નાના મોટા બાળકથી લઈ અને મોટા વૃદ્ધ માણસો આ ગામના તળાવે ભેગા થાય છે અને વિચાર કરે છે કે આ મગર આપણા ગામના કેટલાય માણસોને ખાઈ ગયો છે તો હવે આ મગરનું કરવું શું? આમ ચર્ચા થઈ રહી હતી ત્યારે એક મોતીપુરા ગામનો માણસ ત્યાંથી નીકળ્યો અને તેણે આ ભીડ જોઈ અને કોઈકને પૂછ્યું કે ભાઈ આ શાની ભીડ છે? ત્યારે મોરૈયા ગામના માણસે એટલું કહ્યું કે ભાઈ આ તળાવમાં એક મગરમચ્છ રહે છે અને તેણે આ ગામના કેટલાય માણસોને ફાડી ખાધા છે અને એના ત્રાસથી મુક્ત થવા કંઈક ઉપાય માટે આ ગામ ભેગું થયું છે. ત્યારે એ મોતીપુરા ગામના યુવાને એટલું કહ્યું કે તમારે જો આ મગરના ત્રાસથી મુક્ત થવું હોય ને તો હાલો મારી સાથે મારા મોતીપુરા ગામમાં અને ત્યાં દાદા ખીમા રહે છે અને તેમની પાસે ખાટલીવાળી ખૂંખાર મેલડી છે અને તેના પ્રતાપથી એ દાદા ખીમાએ એકવાર અડધી રાતે એક મગરને મારી અને તેનું ચામડું ઉતારી અને સ્ટેટના વડા એવા દાઢી બાપુને મગરમચ્છના ચામડાની મોજડી બનાવી આપી હતી. અને આટલું સાંભળતાની સાથે તો 5-25 મોરૈયા ગામના વડીલો મોરૈયા ગામથી ચાલી અને મોતીપુરા ગામમાં દાદા ખીમા પાસે આવે છે અને આવી અને બે હાથ જોડી વિનંતી કરતા દાદા ખીમાને કહે છે કે ભાઈ અમે સાંભળ્યું છે કે તમારી પાસે કાળને પણ ભરખી જાય એવી બળુકી દેવીઓ બેઠી છે તો આજે અમે તમારા દેવીઓના બળથી અહીંયા આવ્યા છીએ. ત્યારે દાદા ખીમાએ એટલું કહ્યું કે બોલો ભાઈ શું સમસ્યા છે? કે દાદા અમારા મોરૈયા ગામના તળાવમાં એક મગરનો ત્રાસ વધી ગયો છે અને માણસોને ખાઈ જાય છે અને આ તળાવમાં કોઈ પાણી ભરવાઈ જઈ નથી શકતું. અને ત્યારે એ દાદાએ માણસોને એટલું કહ્યું કે હું મારી દેવની રજા લઉં, મારી દેવ ધારે ને એ થશે. અને જ્યારે દાદા ખીમાએ માતાજીની રજા લીધી ને ત્યારે એ ખાટલીમાં બેઠી બેઠી મારી લોઢાના દાંતવાળી મારી મેલડીએ એટલું કહ્યું કે મારા ખીમલા, દુનિયામાં તું ક્યાંય પણ ધર્મના કામમાં ડગલા માંડીશ ને તો અમે દેવીઓ તારાથી 5 ડગલા તારી સાથે આગળ હશું. અને પછી તો દાદાએ એટલું કહ્યું કે ભાઈઓ આજે તો સંધ્યાનું ટાણું થઈ ગયું છે પણ કાલે હું તમારા મોરૈયા ગામમાં આવી જઈશ. અને બીજા દિવસે દાદા ખીમા માતાજીની ખાટલીને 3 તાજમ ભરી અને મોરૈયા ગામમાં પહોંચે છે અને આખું ગામ તળાવના પાળે ભેગું થયેલું છે અને અંદરો અંદર ચર્ચા થઈ રહી છે કે શું ખરેખર આ દાદા મગરને મારી શકશે ખરા? ત્યારે દાદા ખીમાએ ગામમાંથી એક લાંબુ દોરડું મંગાવ્યું અને પોતાની કેડે બાંધી અને તળાવમાં કૂદકો મારે એ પહેલાં એટલું કહ્યું કે જોજે મારી મેલડી. અને આટલું કહેતાની સાથે તો મારી લોઢાના દાંતવાળી મારી મેલડીએ એટલું કહ્યું કે હે મારા ખીમલા, મારી મેલડીનું એકવાર નામ લઈ અને ડગલું માંડ અને દુનિયામાં તારું જો એક રૂવાટું પણ કોઈ ઉખાડે ને એ પહેલાં તો સામેના 21ના ઉપાડી લઉં ને તો હું ખાટલાવાળી મેલડી ના કહેવાઉં બાપ. અને પછી દાદા ખીમા કેડે દોરડું બાંધી અને જય મેલડી કહી અને એ મોરૈયા ગામના તળાવમાં કૂદકો માર્યો અને એ ખૂંખાર મગરને ઘસડી અને બહાર તળાવની પાળે લાવ્યા. અને આટલું કરતાની સાથે તો એ મોરૈયા ગામના તળાવની પાળે એક જ નાદ સંભળાઈ રહ્યો હતો, જય માં મેલડી, જય માં મેલડી. અને આ નાદ આકાશ સુધી ગુંજી રહ્યો છે. અને આમ એ દિવસે દાદા ખીમાની મેલડીએ મોરૈયા
મોરૈયા ગામની પ્રજાને મગરના ત્રાસમાંથી મુક્ત કરાવે છે. પણ મિત્રો, કહેવાય છે ને કે કુદરતનો નિત્ય ક્રમ છે કે જન્મ્યો એ જવાનો અને જેનું નામ છે એનો એક દિવસ નાશ છે. અને આમ માં મેલડીની કૃપાથી દાદા ખીમાના બાળ બચ્ચા મોટો પરિવાર છે. પણ દાદા ખીમા જ્યારે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ને તે દિવસે મારા દાદાએ ખાટલી સામું નજર કરી અને એટલું કહ્યું કે હે માડી, મેં તારી 80 વર્ષ સુધી તારી ભક્તિ કરી છે, પણ માડી આ મારો પરિવાર રહ્યો ને અને મારા બાળ બચ્ચા એ મારી પાંખો વગરના પંખીડા છે. માડી એને હજુ ઉડતા આવડતું નથી બાપ. અને માડી હું તો 2-4 દિવસનો મહેમાન છું, મને હવે મારા દેહ ઉપર ભરોસો રહ્યો નથી. અને ત્યારે એ ખાટલીમાં બેઠી બેઠી મારી મેલડીએ એટલું કહ્યું કે જા મારા ખીમલા, દુનિયામાં ત્રિલોકના નાથના ઘરના તેડા આવે ને એમાં અમે દેવીઓ ટૂંકી પડી જઈએ છીએ, પણ તારી વસ્તીનું બાવડું અમને સોંપીને જાય છે ને તો દુનિયામાં જેમ તારું નામ છે ને એમ જો દુનિયામાં તારી વસ્તીનું નામ ના રાખું ને એ તો હું ખાટલાવાળી મેલડી ના કહેવાઉં બાપ. અને પછી દાદા ખીમાના પરલોક ચાલ્યા ગયા પછી થોડા દિવસો પછી તેમના દીકરા સેંગા દાદાનું પણ માં મેલડીએ બાવડું પકડ્યું અને તેમણે પણ માતાજીના ઘણા ઇતિહાસો રચ્યા. તો મિત્રો, આ હતો ખાટલીવાળી મેલડી ભાગ 3. અને મિત્રો, તમે ખાટલીવાળી મેલડીના ભાગ 1 અને ભાગ 2 જોવા માંગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે નિહાળી શકો છો. મિત્રો, તમને આવા ઇતિહાસો રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આજે જ અમારું પેજ શ્રી કૃષ્ણાને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આવા ઇતિહાસો તમને ગમતા હોય અને તમે માતાજીને માનતા હોય તો આ વિડીયોને શેર જરૂરથી કરવા નમ્ર વિનંતી. જય માતાજી.